નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વધતી અને ઘટતી ગરમી વિશે વાત કરવી છે. સાથે જ માવઠાની આગાહી છે, કયા કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને કેમ અત્યારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ જે અંબાલાલ કાકા છે એટલે હવામાન નિષ્ણાંત એમને માનવામાં આવે છે, એમને એવું કહેવું છે કે ભારે પવન સાથે વરસાદ પડવાનો છે. એ સ્થિતિ કેમ બની છે એની વાત કરીશું. વિંડીથી શરૂઆત કરીએ, પછી હવામાન વિભાગ શું કહે છે એની પણ વાત કરીએ. વિંડીમાં જોઈએ તો આજના દિવસમાં ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી નથી દેખાતી. ભારે પવન ફૂંકાવાનો છે કારણ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની હતી અને સાથે જ ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એટલે લેહ, લદ્દાખ અને કાશ્મીર વાળો આખો જે પ્રદેશ છે એ આખા પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે, હિમવર્ષા પડી રહી છે અને નીચે જે દક્ષિણના ભાગો છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 તારીખથી લઈ અને 3જી 4થી તારીખ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. હવે વિંડીમાં જોઈએ તો આપણને વરસાદ અત્યારે નથી બતાવી રહ્યા. આગળ જતાં સ્થિતિ ચેન્જ થઈ શકે છે. અલગ અલગ જેટલી પણ વેબસાઇટ છે, અલગ અલગ જે ફોરકાસ્ટ કરતા હોય છે એમાં પણ બદલાવ આવતા હોય છે, એટલે 24 કલાક પહેલાં જે અપડેટ થશે એના ઉપર જોવાનું છે. બાકી હવામાન વિભાગે તો આખા અઠવાડિયાનું જે કહ્યું છે એ પ્રમાણે ગુજરાતમાં વરસાદની ખૂબ સંભાવના છે. ગરમી થોડીક ઓછી થવાની છે, એટલે અત્યારે જે ગરમી છે એનાથી થોડીક ગરમી ઓછી થશે. વરસાદ પડશે, વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી પાછી ગરમીમાં ઉછાળો આવશે, એટલે ત્યાર પછી વધારે ગરમી પડવાની સંભાવના છે. હવે હવામાન વિભાગ શું કહે છે, કારણ કે હવામાન વિભાગે 3જી તારીખ સુધીની આગાહી કરી દીધી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે અને સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એટલે હવામાન વિભાગ શું કહે છે, 31 તારીખનો આ મેપ છે અને મેપમાં જુઓ નર્મદા અને તાપીમાં વરસાદની સંભાવના દેખાય છે અને ત્યાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. 1લી તારીખની સ્થિતિ, 1લી તારીખે ક્યાં વરસાદ પડશે તો અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ, એટલે આ બધી જ જગ્યાએ વાદળછાયું વાતાવરણ તમને 2 દિવસ જોવા મળશે. એના પછી વરસાદની શરૂઆત થશે. સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. 2જી તારીખે થોડી તીવ્રતા વધશે, એટલે બહુ જ બધા વિસ્તારોને કવર કરશે. દરિયાકાંઠાના વિસ્તારને ગીર અને સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે. આ બાજુ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દક્ષિણના ઓલમોસ્ટ બધા જ ભાગ કવર થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે અને સામાન્ય મધ્યમ વરસાદ, ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત પસાર થઈ રહ્યા છે અને અરબી સમુદ્રની જે સિસ્ટમ છે એના કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પડી શકે છે. 3જી તારીખની સ્થિતિ જોઈએ તો 3જી તારીખે સ્થિતિ થોડીક વરસાદ નહીં હોય, ગરમીમાં થોડો વધારો થશે તેવી સંભાવના છે. વરસાદ ક્યાં પડશે તો નર્મદા અને તાપીમાં વરસાદની સંભાવના છે, બાકી ક્યાંય જ વરસાદની સંભાવના નથી. હવે એવું થાય કે આ ફરીથી કેમ કલર્સ બદલાઈ ગયા, કેમ મેપ બદલાઈ ગયા, તો 1લી તારીખ ગાજવીજ ક્યાં થવાની છે, એટલે જે ભારે પવન અને વીજળીની વાત કરી હતી, ગાજવીજ સાથે વરસાદ ક્યાં પડવાનો છે એની આ આગાહી છે અને એ આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી બધી જ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. છૂટો છવાયો વરસાદ હશે એટલે એની આગાહી કરવામાં આવી છે. 2જી તારીખે જેટલો વધારે વરસાદ, જે વિસ્તારમાં વરસાદ એ બધી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે, એટલે બોટાદ, અમરેલી, ભાવનગર, આ બાજુ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ બાજુ દક્ષિણ ગુજરાતનો આખો ભાગ, બધી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. એટલે અત્યારે જે હવામાન વિભાગની આગાહી 31 તારીખથી લઈને 3જી તારીખ સુધીની છે એ બધી જ આગાહીમાં વરસાદ પડવાનો છે. મોટા ભાગે દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવના છે 3 દિવસ અને બાકી પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આજથી ધીરે ધીરે ગરમી થોડી ઓછી થતી દેખાય છે અને સાથે જ જે વાદળછાયું વાતાવરણ છે એ કાલે પાછું તમને વધારે દેખવા મળશે, એટલે 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ શું આગાહી કરે છે, ઓફિશિયલ કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે તે સાંભળો. आने वाले दिनों में हमारा जो गुजरात रीजन के लिए फोरकास्ट है, तापमान में 2 से 3 डिग्री बढ़ोतरी रहेगा अगले 5 दिन तक. उसके और जो डे 4 एंड डे 5 मतलब आपका 1 एंड 2 अप्रैल
आपका रेन विथ शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग, और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। ये हमारा गुजरात रीजन के लिए दिया गया है। ये जो सौराष्ट्र कोस्ट का साउदर्न पार्ट में दिया गया है वो 1 and 2 अप्रैल को, और जो डे 3 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है, बहुत सौराष्ट्र कोस्ट रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है।